આજે આપણે બનાવવાની છે પુંદીલાવાળી ચા। પુંદીલાવાળી ચા બનાવવા માટે આપણે પુંદાલાની જરૂર પડે। તો પુંદીલો મેં આવી રીતના કુંડામાં વાયો છે, તમે જોઈ શકો છો। મસ્ત મજાનો પુંદીલો થઈ ગયો છે આપણો। હવે આપણે પુંદીલાને છૂંટી લેશું। આજનો આપણે સાંજનો વિડીયો બહુ જ સરસ છે અને બહુ જ મોટો છે, એટલે થોડી વાર લાગે એવી છે। એના માટે હું સવારમાં પક્ષી બોલે છે તમે સંભળાય છે। સવારના અંદર આપણે પુંદીલાવાળી ચા બનાવીશું। આજનો વિડીયો પુંદીલાની ચા બનાવીએ એટલે વિડીયો થોડો નાનો થાય, પણ સાંજનો વિડીયો મોટો છે ને મસ્ત છે ને બહુ જ સરસ છે। તમે જોજો, સાંજે મજા આવશે વિડીયો જોવાની। તો આજે આપણે પુંદીલાના ચાથી કામ ચલાવી લઈએ। તમે જોઈ શકો છો મસ્ત મજાનો પુંદીલો ઉગી ગયો છે। ચલો આપણે બનાવવાની ચા ચાલુ કરીએ। પુંદીલાને ધોવો જરૂરી છે, કુંડામાંથી લીધો પણ સરસ ધોવાઈ ગયો છે। હવે આપણે ચા બનાવવા માટે મેં 1 કપ એટલું પાણી લઈ લીધું છે। 2 ચમચી મોટી ખાંડ નાખું છું। 1 ચમચીથી ઉપર થોડી ચા નાખું છું। મોટી ચમચી હોય તો 1 ચમચી લેવાની। તમને થોડી કડક ભાવે કે થોડી ઓછી કડક ભાવે તમે તમારી રીતે ખાંડ ચા સેટ કરી શકો છો। મને આટલી કાફી છે એટલે મેં આટલું નાખ્યું છે। હવે આપણે આને ઉકાળવાની છે પહેલાં સરસ મજાની। આપણે ગેસ ઉપર ચા મૂકી દીધી છે ઉકળવા માટે। સરસ મજાને ઉકાળો લઈ લેવાનો છે, પછી આપણે પુંદીલો અને દૂધને બધું નાખીએ। દૂધ નાખતા પહેલાં આદુનો ટુકડો આવી રીતના ખાડી નાખું છું, એ તમને બતાવું। હવે કાળા ચાના અંદર આદુનો નાનો ટુકડો નાખ્યો છે અને આને ખાંડીને નાખ્યો છે ખાંડણીથી। હવે એને સરસ મજાનું ઉકળવા દેવાનું છે। મિત્રો તમે જોઈ શકો છો આપણી ચા કેટલી મસ્ત મજાની ઉકળી રહી છે અને બરોબર ઉકળવા દે। ઉકળ્યા પછી જ આપણે પુંદીલો અને દૂધને નાખવાનું છે। જે માણસોને એસિડિટીની તકલીફ હોય છે, પેટમાં બળતરાની તકલીફ હોય છે અને ચા પીવી જરૂરી હોય છે, એ માણસ આ ચા પીશે તો ખરેખર એમને એસિડિટી પણ નહીં થાય ને પેટની તકલીફ પણ નહીં થાય ને માથાનો દુખાવો ગમે તેવો હશે તો બી તમને મટી જશે પુંદીલાવાળી ચા પીવાથી। જેવી રીતના હું બનાવું છું એવી રીતના તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમને ખરેખર એમ ચસ્કો ના લાગે તો મને કહેજો, બહુ જ મસ્ત મજાની ચા બને છે। તો ચા સરસ મજાની ઉકળી રહી છે આપણી। હવે આપણે દૂધ નાખીશું। દૂધ નાખ્યું છે, સાથે આપણે હાથથી ને મસળીને પુંદીલો નાખવાનો છે। પુંદીલાને ખાંડવાની જરૂર નથી, સ્ટ્રોંગ છે, એકદમ ફ્રેશ છે એટલે બધો જ પુંદીલો ચાના અંદર નાખી દીધો છે આપણે। મસ્ત મજાની ચાને ઉકળવા દેશું, પછી કુલ્લડના અંદર લેશું। કુલ્લડના અંદર પીવી છે ને ચા। મિત્રો તમે જોઈ શકો છો આપણી ચા મસ્ત મજાની ઉકળી રહી છે। મેં એક કુંડામાંથી પુંદીલો લીધો, પણ 4 થી 5 કુંડા મેં આવી રીતે પુંદીલાના વાયા છે। અને તમારે પુંદીલો વાવો તો એકદમ આસાન છે। ફ્રેશ પુંદીલો લેવાનો માર્કેટથી અને એક કટકો લેવાનો આવી રીતના, અને પછી માટીના અંદર છોપી દેવાથી એકદમ આસાનીથી આપણે ઘરે પુંદીલો ઉગી જાય છે। આવી રીતના જ રાખવાનો કટ કરેલો, અને પછી તમે આવી રીતના માટીને છોપી દો એટલે ઉગી જાય। મસ્ત મજાની ઉકાળવાની છે આપણે ચાને। ચા તો મસ્ત ઉકળી ગઈ છે। હવે આપણે સર્વ કરીશું। મિત્રો તમે જોઈ શકો છો કુલ્લડને મેં આવી રીતના ગેસ ઉપર ગરમ કરી દીધું છે અને ચા તૈયાર થઈ ગઈ છે। 1 કપ લઈ લીધો છે, કપના અંદર પણ આપણે ચારે કરી દેશું। હવે મિત્રો આપણી કુલ્લડવાળી ચા લગાવી દઈશું। કુલ્લડ ગરમ કરીએ એટલે ચાનો ઉભરો બહુ જ મસ્ત મજાનો આવે। થોડી સફાઈ કરવી પડે પણ મસ્ત મજા આવે આવી રીતની ચા પીવાની। એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરે। સાથે જ હું પુંદીલો લઈ આવી છું પાછો બીજી વાર, અને
ડીશના અંદર મૂકું છું. તમે જોઈ શકો છો મિત્રો. એકવાર તમારા ઘરે આવી ચા જરૂરથી ટ્રાય કરજો, તમને મજા આવી જશે. અને આપણો સાદનો વિડીયો જોવાનો ભૂલતા નહીં, કેમ કે સાદનો વિડીયો મસ્ત મજાનો છે એકદમ. બાળકોને તો બહુ જ મજા આવી જાય એવું. તો મિત્રો તમને મારા વિડીયો ગમતા જ મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે હું રોજ નવી નવી ડીશો લઈને આવું. ઓકે મિત્રો, બાય.